જો તમે એનઆરઆઈ છો અને ઇન્ડિયા ટ્રાવેલ કરતા રહેતા હો તો આ વિડીયો તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે દર વર્ષે હજારો લોકો એરપોર્ટ પર કસ્ટમમાં ફસાઈ જાય છે. ક્યારેક સામાન જપ્ત થઈ જાય છે તો ક્યારેક દંડ લાગી જાય છે, તો ક્યારેક લાંબી ઝંઝટમાં મુકાઈ જાય છે. એ બધું એટલે જ થાય છે કેમ કે એમને રૂલ્સ ખબર નથી હોતા. તો આજના વિડીયોમાં એ બધું જ જોઈ લેજો. એકદમ સહેલી ભાષામાં સમજાવીશું અને જાણીશું કે એનઆરઆઈ માટેના કસ્ટમ રૂલ્સ શું કહે છે. તમે ફોરેનથી શું સાથે લઈને ઇન્ડિયા આવી શકો છો, શું ના લાવી શકાય અને ક્યાં તમારે ડ્યુટી ચૂકવવી પડી શકે છે. એટલે તમારું ફોરેનથી ઇન્ડિયાનું ટ્રાવેલ કોઈ ટેન્શન અને ડર વગર એકદમ સ્મૂથલી અને જાણકારી સાથે થઈ શકે. તો સૌથી પહેલાં જાણી લઈએ કે જો તમે ઇન્ડિયા આવી રહ્યા છો તો કઈ કઈ વસ્તુઓ તમે આરામથી સાથે લાવી શકો છો. તો એમાં આવે છે પર્સનલ આઇટમ્સ, જેમ કે તમારા કપડાં, લેપટોપ, મોબાઈલ, કેમેરો. જો તમે પર્સનલ ઉપયોગ માટે લાવતા હો તો કોઈ તકલીફ નથી. જો તમે 48 કલાક કે પછી એનાથી વધારે સમય સુધી વિદેશમાં રહ્યા છો તો તમે 50,000 સુધીનો સામાન વિદેશથી ઇન્ડિયા કોઈ જ ડ્યુટી વગર લાવી શકો છો. એ સિવાય તમે 2 લીટર સુધી દારૂ કે વાઇન પણ લાવી શકો છો. તમે 100 સિગરેટ લાવી શકો છો કે પછી 25 સિગાર પણ લાવી શકો છો. પણ જો એનાથી વધારે લાવો છો તો તમારે ટેક્સ આપવો પડશે. તો ભાઈ આ એવી વસ્તુઓ થઈ ગઈ કે જેના વિશે મોટા ભાગના લોકો જાણવા માંગતા હોય છે. પણ જે સૌથી મોટો સવાલ છે એ ગોલ્ડ પર હોય છે. એટલે કે લોકો જાણવા માંગતા હોય છે કે ભાઈ અમે વિદેશથી ઇન્ડિયા કેટલું ગોલ્ડ લાવી શકીએ, કેટલી કિંમતનું સોનું આપણી પાસે રાખી શકાય અને એના શું નિયમો છે. તો ચલો ગોલ્ડ વિશે તમને એકવાર સમજાવી દઈએ. તો ગોલ્ડ અને કેશ પર નિયમો બહુ ક્લિયર છે, બસ લોકોને એની જાણકારી નથી હોતી. તો જો તમે એક મહિલા છો તો 1 લાખ રૂપિયા સુધીની ગોલ્ડની જ્વેલરી ડ્યુટી ફ્રી લાવી શકો છો, અને પુરુષ છો તો તમે 50,000 રૂપિયા સુધીની ગોલ્ડ જ્વેલરી ડ્યુટી ફ્રી લાવી શકો છો. ગોલ્ડ બાર કે પછી કોઈન પણ તમે લાવી શકો છો, પણ એના પર તમારે પૂરેપૂરી કસ્ટમ ડ્યુટી આપવી પડશે. કેશ લિમિટની જો આપણે વાત કરીએ તો તમે ઇન્ડિયામાં ખાલી 25,000 રૂપિયા સુધી જ લાવી શકો છો, પણ વિદેશી કરન્સી હોય, ડોલર હોય કે પાઉન્ડ હોય તો એમાં કોઈ લિમિટ નથી. પણ જો તમે $5,000 વધારે કેશ લઈને આવી રહ્યા છો તો તમારે એરપોર્ટ પર એને ડિક્લેર કરવી બહુ જ જરૂરી છે રેડ ચેનલમાં. તો અત્યારે અમે તમને કહી દીધું કે ભાઈ ગોલ્ડ કે પછી તમારો સામાન છે, પૈસા હોય, એ બધું તમે કેટલું લાવી શકો છો. પણ એ પર જાણી લો કે કઈ કઈ એવી વસ્તુઓ છે કે જે તમારે બિલકુલ નથી લાવવાની, નહીતર તમે 110% કસ્ટમમાં ફસાઈ શકો છો. તો સૌથી પહેલાં તો તમે ડ્રોન ના લાવી શકો. ડીજીસીએની પરમિશન વગર તમે ડ્રોન ના લાવી શકો. આ સિવાય સેટેલાઇટ ફોન ના લાવી શકો, હથિયાર ના લાવી શકો, દારૂગોળો ના લાવી શકો, હથિયાર જેવા ધારદાર બીજા જે સામાન આવતા હોય એ બી ના લાવી શકો. તો કોઈ પણ એવી વસ્તુ કે જે અહીંયા પ્રતિબંધિત હોય એ તમે ના લાવી શકો. એ સિવાય બીજ, છોડવા કે માટી કે પછી કોઈ પણ ખાવાનું કે જે પેકિંગ વગરની આઈટમ હોય એને તમે કેરી ના કરી શકો. એ સિવાય બિઝનેસ ક્વોન્ટિટીમાં ઇલેક્ટ્રોનિક્સ કે પછી ઘડિયાળ પણ તમે ના લાવી શકો. એટલે રૂલ બહુ સિમ્પલ છે કે જે વસ્તુ પર્સનલ યુઝ માટેની હોય છે એ બરાબર, પણ જે પણ કમર્શિયલ યુઝની વસ્તુ હશે એના પર જરૂરથી સવાલો ઊભા થશે. હવે એક જરૂરી વસ્તુ એ પણ છે કે જે તમને ખબર હોવી જોઈએ, એમાં હોય છે રેડ ચેનલ અને ગ્રીન ચેનલ. હવે આ બંને શું હોય છે એ જાણી લઈએ. હવે એક જરૂરી વસ્તુ છે કે જે તમને પણ ખબર હોવી જોઈએ, એમાં હોય છે રેડ ચેનલ અને ગ્રીન ચેનલ. હવે આ બંને શું હોય છે એ જાણી લઈએ. તો જો તમારી પાસે ડિક્લેર કરવા જેવું કંઈ છે નહીં તો તમે સીધા જ ગ્રીન ચેનલથી બહાર નીકળી શકો છો. પણ રેડ ચેનલની વાત કરીએ તો જો તમારી પાસે ગોલ્ડ છે, ફોરેન કરન્સી કે કેશ છે કે કોઈ એવી વસ્તુ છે કે જેના પર ડ્યુટી લાગી શકે છે તો રેડ ચેનલથી તમે જાઓ અને બધું જ ઈમાનદારીથી ડિક્લેર કરી દો. હવે ડિક્લેર કરવાથી થાય છે શું, તો તમને કોઈ સજા નથી મળતી, પણ કસ્ટમ વિભાગ તમારો સામાન જલ્દીથી જલ્દી ક્લિયર કરી દે છે. એટલે કહેવામાં આવે છે કે છુપાવવાથી તમને કોઈ તકલીફ થશે એના કરતાં સારું છે કે તમે ડિક્લેર કરી દો કે તમારી પાસે શું છે. તો ભાઈ આ કેટલીક એવી સ્માર્ટ વાતો છે કે જે લગભગ દરેક એનઆરઆઈએ ધ્યાનમાં રાખવી જોઈએ. મોંઘી વસ્તુઓની સાથે સાથે તમારું બિલ પણ સાથે રાખી શકો છો. જો કોઈ નવું ગેજેટ છે તો યુઝ થયેલું બતાવો, નહીતર એના પર ટેક્સ લાગી શકે છે. તો ગોલ્ડ હંમેશા પહેરીને જ લાવવાનું, બોક્સમાં નહીં રાખવાનું. આ સિવાય જે કંઈ ડિક્લેર કરવાનું હોય એનું લિસ્ટ તમે પહેલેથી જ બનાવી લો અને ક્યારેય પણ ખોટી જાણકારી ના આપવી, નહીતર સિસ્ટમ તો બધું ટ્રેક કરે જ છે,
એટલે તમે એમાં ફસાઈ શકો છો અને તમને તકલીફ પણ થઈ શકે છે. તો ભાઈ હવે તમને સમજાઈ ગયું હશે, તમને ખબર પડી ગઈ હશે કે એનઆરઆઈ માટે એરપોર્ટ કસ્ટમના જે રૂલ્સ છે એ શું છે, કઈ વસ્તુઓ તમે લાવી શકો છો, કેટલી ક્વોન્ટિટીમાં લાવી શકો છો અને કઈ વસ્તુઓ લાવવાની કડક મનાઈ છે, એ બધી જ વાત તમને કરી. વિડીયો પસંદ આવ્યો હોય, ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો લાઇક અને શેર જરૂરથી કરો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોતા રહેવા માટે જોડાયેલા રહો અમારી સાથે અર્બન ગુજરાતી.